નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 20માં આજે આપણે ટોપિક ભણવાનો છે સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો. તો સંપ્રદાય અને ધર્મની અંદર ભેદભાવો ઘણા બધા વધતા જાય છે અને આવી સાંપ્રદાયિકતા દૂર કરવા માટે આપણે કયા કયા ઉપાયો જાણી શકાય. તો એના માટે ખાસ તમે જોઈ શકો છો ફોટોગ્રાફની અંદર કે અલગ અલગ ધર્મના અલગ અલગ ચિહ્ન એની પ્રતીક અહીંયા આપણે જોવા મળે છે. અને આમ તો બધા જ ધર્મ એક જ છે, છતાં પણ લોકોની અંદર ક્યાંક ને ક્યાંક ગેરસમજ ઉત્પન્ન થાય છે અને ક્યાંક ને ક્યાંક રાજકીય દબાવના કારણે પણ ક્યાંક આવી અનહોની ઘટનાઓ બનતી હોય છે. તો જોઈએ કે સાંપ્રદાયિકતા દૂર કરવા માટે આપણે સાંપ્રદાયિક તત્વો સામે સૌ નાગરિકોએ અને સરકારે સખ્તાઈથી કામ લેવું જોઈએ. કોઈપણ સંજોગોમાં તેમની સાથે ઝૂકવું નહીં, તેમજ સમાધાન કરવું ન જોઈએ. જે સંપ્રદાયને બદનામ કરતા હોય આવા તત્વો તમને જોવા મળે તો દરેક નાગરિકોએ એક થઈ જવું જોઈએ, દરેક નાગરિકમાં એકતા હોવી જોઈએ અને આના લીધે સરકાર દ્વારા પણ એના ઉપર સખ્તાઈથી કામ લેવું જોઈએ, જેથી કરી અને કોઈપણ સંજોગોની અંદર કોઈપણ પરિસ્થિતિની અંદર સરકાર અથવા તો નાગરિકોએ ઝૂકવું ન જોઈએ અને એની સાથે સમાધાન પણ કરવું ન જોઈએ. કેમ કે આવા અસામાજિક તત્વો બે ચાર જ હોય છે અને એના પરિણામ સ્વરૂપ આખા સમાજને એનું તકલીફ અનુભવાતી હોય છે. તો એટલા માટે આવા સંજોગોમાં આપણે નાગરિકોએ, સરકારે બધા એક થઈ જવું જોઈએ. શિક્ષણ દ્વારા સાંપ્રદાયિકતા અસરકારક રીતે નાબૂદ કરી શકાય છે. તેથી અભ્યાસક્રમોમાં બધા ધર્મોના સારા તત્વો દાખલ કરવા જોઈએ. હવે અભ્યાસક્રમની અંદર આપણે જે અમુક પાઠ એકમ ભણતા હોઈએ છીએ તો એની અંદર અલગ અલગ ધર્મના લોકો એનાથી પરિચિત થાય અને વિદ્યાર્થીઓ એનાથી પરિચિત થાય, જેના પરિણામ સ્વરૂપ લોકોની અંદર જે એક ધર્મ પ્રત્યેની જે લાગણી છે એ દૂર થાય અને સર્વ ધર્મ બધા એક જ છે અને આવી ભાવનાઓ પેદા થાય. એટલા માટે અલગ અલગ ધર્મના અભ્યાસક્રમો પણ મૂકવા જોઈએ અને દાખલ કરવા જોઈએ, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે એ ધર્મ પ્રત્યે સભાન થાય. આ ઉપરાંત શાળાઓની અંદર સર્વ ધર્મની પ્રાર્થનાઓ તેમજ સામાજિક અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓમાં સર્વ ધર્મ સમભાવનો દૃષ્ટિકોણ વિકસી શકે. અત્યારે હાલમાં આપણે જે પ્રવૃત્તિમય શિક્ષણ આવ્યું છે તો એના દ્વારા વિદ્યાર્થીઓ તો લગભગ શાળાઓની અંદર સર્વ ધર્મ પ્રાર્થના એટલે કે બધા જ ધર્મની અલગ અલગ તહેવાર પ્રમાણે પ્રાર્થનાઓનું ગાન કરવામાં આવે. સામાજિક અને ધાર્મિક તહેવારોની ઉજવણી એ શાળા કક્ષાએ કરવામાં આવે, જેથી કરીને અલગ અલગ ધર્મના જે તહેવારો હોય, ઉજવણીઓ હોય એ થાય અને બધા જ ધર્મો એક છે આવી લાગણી દરેક બાળકની અંદર જન્મે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બાળકોની અંદર જેમને ટેટુ અથવા તો જે નિશાન કરેલા છે ગાલ ઉપર એ અલગ અલગ ધર્મના ચિહ્નો તરીકે આપણને યાદ અપાવે છે કે બધા જ ધર્મો એક છે. અને એવી જ રીતે નીચેના ધર્મની અંદર જે અમુક અસામાજિક તત્વો છે એ બળવો કરી રહ્યા હોય એવું આપણને ચિત્રની અંદર પ્રતીત થઈ રહ્યું છે. તો ભારતના ચૂંટણી પંચે સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી નહીં. ચૂંટણી માટે ખાસ આચાર સંહિતા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો અને કરાવવો જોઈએ. હવે ભારતની જે ચૂંટણી પંચ છે તો એની અંદર આપણે સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા ન આપવી જોઈએ. અને કોઈ એક ધર્મનો કે એક સંપ્રદાયનો વ્યક્તિ હોય અને એ પોતાના ધર્મના પ્રચાર દ્વારા જ્યારે મત માગતો હોય તો આવી રીતે ખરેખર એ ગેરકાનૂની છે, ગેરબંધારણીય છે, આચાર સંહિતાનો એ ભંગ કરે છે. તો એ માટે ખાસ ચૂંટણી પંચે એમને માન્યતા આપવી જોઈએ નહીં. રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો લોકમત ધરાવતા શ્રેષ્ઠ વિજાણુ માધ્યમો છે. રેડિયો અને ટેલિવિઝનને પોતાના કાર્યક્રમો દ્વારા તેમજ સિનેમાના પડદા પર ફિલ્મોએ સમાજમાં સર્વધર્મ સમભાવ અને સહિષ્ણુતાની ભાવનાનો પ્રચાર કરવો જોઈએ. એટલે કે આપણે હાલમાં જે પિક્ચરો બની રહ્યા છે હકીકતમાં એની અંદર તો તમે જોઈ શકો છો અમુક પિક્ચરની અંદર આવી રીતે સર્વધર્મ એક અને અમુક સિરિયલો પણ બહુ સારી છે કે જેની અંદર બધા જ ધર્મોને માન સન્માન મળે છે. જેમ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ જે બાળકોની ફેવરિટ સિરિયલ છે તો એની અંદર હાલતા ને ચાલતા હવે એપિસોડ મૂકવામાં આવતા હોય છે કે બધા જ ધર્મો એક છે અને અલગ અલગ ધર્મ પરિવારના લોકો સાથે રહી અને દરેક ધર્મની ઉજવણી કરે છે. તો આવી સિરિયલ અથવા તો પિક્ચરો દ્વારા
તો બાળકોના મનની અંદર અને સમાજના લોકોના મનમાં આવો જો સારો પ્રભાવ પડે તો ખરેખર દેશની અંદર જે ધર્મ પ્રત્યે કે સંપ્રદાય પ્રત્યે જે વિભાવનાઓ અથવા તો જે મતભેદો થાય છે એ ખૂબ ઓછા પ્રમાણમાં થવા લાગે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ ધર્મના બે બાળકો છે, બરાબર. એક મુસ્લિમ છે, એક બૌદ્ધ છે. તો બંને એકબીજાને જે મદદરૂપ થઈ રહ્યા છે, એક ડંકીમાંથી પાણી ચીસી અને બીજા ધર્મના વ્યક્તિને પાય છે. તો ખરેખર આ ચિત્ર મને ખૂબ જ ગમ્યું. તો એ પ્રમાણે વિદ્યાર્થીઓને માહિતગાર થાય તો આ પ્રમાણે એક ધર્મના વ્યક્તિએ બીજા ધર્મને મદદરૂપ થવું એ પણ એક માનવતા ભર્યું કામ છે. તો આમ સક્ષમ, સબળ અને નિષ્પક્ષ યુવાનોએ સાંપ્રદાયિક હિંસાને નાબૂદ કરવા કમર કસવી જોઈએ. જે વ્યક્તિ ખરેખર તાકાતવાન છે, જેની પાસે હોદ્દો છે, તો આવા વ્યક્તિઓ ખરેખર આવા યુવાનો સંપ્રદાયની અંદર જે હિંસાની અંદર નાબૂદી ભર્યું કામ કરે તો ખરેખર સમાજ માટે, દેશ માટે ગૌરવવંત કાર્ય કરે છે. યુવાનોમાંથી સાંપ્રદાયિક ભાવના નાબૂદ થાય અને તેમનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે એવા શૈક્ષણિક અને સામાજિક પ્રયત્નો કરવા જોઈએ. આજના સમાજની અંદર તમે જોઈ શકો છો કે આવા યુવાનો ખૂબ ઓછા જોવા મળે છે. પ્રાચીન કાળની અંદર આપણા જે ખાસ કરીને લડવૈયાઓ હતા, આપણા રાજા મહારાજાઓની અંદર ઘણા બધા એવા રાજા મહારાજાઓ થઈ ગયા કે બધા જ ધર્મને માન સન્માન આપી અને પોતાના રાજ્યને એને ચારે બાજુથી સુરક્ષિત બનાવ્યું હોય અને દરેક ધર્મને માન સન્માન મળ્યું હોય. તો આવી રીતે પણ આપણે શૈક્ષણિક અને સામાજિક પ્રયત્નો દ્વારા આવા સાંપ્રદાયિક ભાવનાઓ જે છે અથવા તો જે લોકોની અંદર મનની અંદર ખૂંચી ગયેલી જે વિચારધારા છે એને આપણે નાબૂદ કરી શકાય છે. સમાજમાં અમુક બુદ્ધિજીવીઓ, રાજકીય નેતાઓ, ધર્મ સંપ્રદાયના વડાઓ વગેરે સાથે મળીને સાંપ્રદાયિકતાને અંકુશિત અને નિર્મૂળ કરવા સનિષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ. સમાજના આપણા બુદ્ધિજીવો એટલે કે જેનું અમુક સ્ટેટસ હોય, એનું સમાજમાં કંઈક માન સન્માન હોય, આપણા રાજકીય નેતાઓ અને ધર્મના જે અધિકારીઓ હોય, આચાર્યો હોય, પંડિતો હોય, બ્રાહ્મણો હોય, તો આવા વ્યક્તિઓ સાથે મળી અને સમાજની અંદર જે સાંપ્રદાયિકતાને અંકુશિત કરવા માટે કે સમાજની અંદર સંપ્રદાય પ્રત્યે કોઈ ભેદભાવ ન રહે, બધા જ ધર્મો એક છે, બધા જ ધર્મો શ્રેષ્ઠ છે, આવો વિચાર કરી અને સમાજની અંદર લોકોમાં આવા વિચારોના મૂલ્યો કેન્દ્રિત કરવા જોઈએ. ધર્મ, જાતિ, ભાષા અને પ્રદેશથી ઉપર રાષ્ટ્રહિતો અને રાષ્ટ્ર ગૌરવ છે એવી સમજ લોકોમાં કેળવવી જોઈએ, જે તેમનામાં ઐક્ય, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને મજબૂત બનાવે છે. આપણો ધર્મ છે એટલે આપણો દેશ છે એવું નથી. આપણો દેશ છે એટલે આપણા અલગ અલગ ધર્મો છે. તમે વિદેશના કોઈ પણ બંધારણની અંદર જુઓ તો તમને ખ્યાલ આવશે કે માત્ર એક જ ધર્મ આધારિત કોઈ પણ દેશ હોય છે, પરંતુ આપણા દેશમાં વિવિધતામાં એકતા છે. અલગ અલગ ધર્મો છે, અલગ અલગ સંપ્રદાયો છે, અલગ અલગ લોકો રહે છે, અલગ અલગ એના પહેરવેશ છે, ખોરાક છે, પોશાક છે, છતાં પણ ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. શા માટે? તો કે ભારતનું બંધારણ આ પ્રકારનું છે. કોઈને ધર્મ પ્રત્યે, અન્ય ધર્મ પ્રત્યે કોઈ ભેદભાવ નથી. છતાં પણ અમુક અસામાજિક તત્વો હોય છે જે મુઠ્ઠીભર માણસોના લીધે સમાજને ભોગવવું પડતું હોય છે. તો આવી રાષ્ટ્રીય એકતાની ભાવના મજબૂત બને એ માટે દરેક ધર્મ, જાતિ, ભાષા અને પ્રદેશના લોકોએ એની અંદર ઝંપલાવવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું. આગળના વિડીયો લેક્ચર જોવા માટે ખાસ આ ચેનલમાં તમે નવા હો અને આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિદ્યાર્થી મિત્રો એને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલ બેલમાં ઓલ પ્રેસ કરી અને અન્ય વિદ્યાર્થીઓ સુધી શેર કરજો. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.